નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોવાનો છે. એની અંદર તમે અહીંયા જોઈ શકશો કે કોઈ પણ સુરેખ બહુપદી હોય ax વત્તા b એનું શૂન્ય શું મળતું હતું તો કે -b ના છેદમાં a. એ આપણે જોયું હતું. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને એના સહગુણક વચ્ચે શું સંબંધ છે એ જોવાનું છે. આનો જો સુરેખનો આપણે પેલા જોઈ ગયા છીએ, એ યાદ રાખજો કે સુરેખ બહુપદી હોય તો ax વત્તા b એનું શૂન્યનો સંબંધ જે હતો કે શૂન્ય છે અને સહગુણક વચ્ચેનો સંબંધ એ આવો હતો. માઇનસ તો કે માઇનસ ના માઇનસ, b એટલે કોણ તો કે b એટલે અચળ પદ. યાદ રાખજો, સુરેખ બહુપદી માટે b અચળ પદ હતું. છેદમાં a એટલે કોણ તો કે a એટલે x નો સહગુણક. આવું આપણે સૂત્ર જોયું હતું. આ તમારે યાદ રાખવાનું રહેશે. આ સુરેખ બહુપદીનું સૂત્ર હતું. હવે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરવાની છે. આ સુરેખ બહુપદીનું છે, યાદ રાખજો. હવે દ્વિઘાત બહુપદીની વાત આપણે કરશું અત્યારે. તો અહીં તમે સૂત્રો જોઈ શકો છો. પહેલું સૂત્ર છે એ આ છે કે જેમાં આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a, અને બીજું સૂત્ર આપણું છે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a મળે છે. આ બે સૂત્ર છે. હવે પેલા તો આલ્ફા અને બીટા. હવે આપણે ખબર છે કે દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી હોય તો એને બે શૂન્ય હોય. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીનું એક શૂન્ય છે એ આલ્ફા ગણવાનું છે, બીજું શૂન્ય છે ને એ બીટા ગણવાનું છે. એક શૂન્ય આલ્ફા ગણવાનું છે, બીજું શૂન્ય બીટા ગણવાનું છે. હવે આલ્ફા પ્લસ બીટાનો મતલબ છે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટાનો મતલબ છે શૂન્યનો સરવાળો, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા બીટાનો મતલબ છે શૂન્યનો ગુણાકાર. તો સરવાળો અને ગુણાકારના સૂત્ર શું આવે એ આપણે યાદ રાખવાના છે. તો સરવાળાનું સૂત્ર અહીંયા છે આલ્ફા પ્લસ બીટા એટલે -b ના છેદમાં a. અહીંયા જોજો -b તો માઇનસ ના માઇનસ, b એટલે કોણ. હવે ખાસ અહીંયા દરેકમાં b અલગ અલગ છે, યાદ રાખજો. હમણાં આપણે સુરેખ બહુપદીમાં b જોયો તો એ અચળ પદ હતું. પણ તમને ખબર છે કે જ્યારે તમે દ્વિઘાત બહુપદી લખશો ત્યારે b શું છે જુઓ. તો આ દ્વિઘાત બહુપદીમાં આ જે b છે ને એ x નો સહગુણક છે અહીંયા, અને a છે ને એ x વર્ગનો સહગુણક છે, અને c છે ને એ અચળ પદ છે. જ્યારે આપણે જોયું તું સુરેખ બહુપદી માટે તો ax વત્તા b, તો ત્યારે b જે હતો એ અચળ પદ હતો અને a છે એ x નો સહગુણક હતો. તો જેમ બહુપદી બદલતી જશે તેમ a b c એ પણ બદલતા જશે. કારણ કે આપણે પહેલાંય કીધું કે પહેલા જે સુરેખ બહુપદીમાં b હતો એ અચળ પદ હતો અને a છે x નો સહગુણક હતો. હવે c અચળ પદ છે, b x નો સહગુણક છે, અને a છે એ x વર્ગનો સહગુણક છે. આમ આપણે હવે દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો શોધવાનો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a કરવાનું છે. હવે માઇનસ ના માઇનસ, b એટલે કોણ તો કે x નો સહગુણક, અને a એટલે તો કે x વર્ગનો સહગુણક. કોના માટે તો કે દ્વિઘાત બહુપદી માટે. હવે શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. અહીંયા આપેલું છે c ના છેદમાં a બરાબર c એટલે કોણ તો કે c એટલે તો અચળ પદ છે, અને a એટલે તો કે a એટલે x વર્ગનો સહગુણક. જો આને કહેવાય
શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તમારે સુરેખ બહુપદીનું સૂત્ર જે મેં આગળ લખ્યું હતું અને આ બે સૂત્ર છે સરવાળાનું, આપણે અહીંયા જોઈ લેજો. એક છે આ શૂન્યના સરવાળાનું, શૂન્યના ગુણાકારનું. આ સૂત્ર યાદ રાખવાના રહેશે. આના ઉપરથી આપણે આગળ દાખલા ગણશું. તો આ દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. આવો જ સંબંધ હજી ત્રિઘાત બહુપદીનો પણ આપણને મળશે. તો આ યાદ રાખજો. આવી રીતે ત્રણ એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના સૂત્રો યાદ રાખવાના રહેશે. તો ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 2. ઉદાહરણ 2 જે છે એની વાત આપણે કરીએ તો દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો. એટલે પેલા શૂન્ય શોધવાના છે તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એ હું તમને અહીંયા ગણેલું જ છે, પણ અલગથી ગણાવીને પહેલા આપણે જોઈ લઈએ કેવી રીતે એના શૂન્ય શોધવાના છે અને કેવી રીતે એના સહગુણકોનો સંબંધ શોધવાનો છે એ જોઈએ. તો સૌ પ્રથમ તમે p of x બરાબર x વર્ગ વત્તા 7x વત્તા 10 આવી રીતે બહુપદીને નામ આપી શકો છો. હવે તમારે એના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આપણે શું કરશું? તો મેં તમને પહેલા કીધું હતું કે શૂન્ય શોધવા હોય તો એના બરાબર શૂન્ય મૂકવું. એટલે કે x વર્ગ પ્લસ 7x પ્લસ 10 બરાબર શૂન્ય મૂકવાનું છે. આ ધ્યાનમાં રાખજો. તો શૂન્ય આપણે મૂક્યું. હવે શું કરવાનું? તો કે હવે આના અવયવ પાડવાના. હવે અવયવ પાડવા માટે આપણે ઘણી બધી રીતો જોઈ ગયા છીએ. તો હવે આપણે શું કરવાનું છે એ જુઓ. તો કે સૌથી પહેલા તો તમે એ ચેક કરો કે અહીં આ છે એ પૂર્ણ વર્ગ બહુપદી છે. તો કે પૂર્ણ વર્ગ બહુપદી ક્યારે હોય? તો કે એનું પહેલા પદનું અને છેલ્લું એટલે કે અંતિમ પદ બંનેનું વર્ગમૂળ નીકળતું હોય. તો કે x વર્ગનું વર્ગમૂળ નીકળે. કેટલું? તો કે x. પણ 10 નું વર્ગમૂળ નીકળે નહીં. એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ બહુપદી નથી. તો હવે આપણે એક રીત જોઈતી. એ રીત હતી કે એનું પહેલું અને છેલ્લું પદ એનો ગુણાકાર કેટલો થાય? તો કે ગુણાકાર થાય 10x વર્ગ. આ 10x વર્ગના બે ભાગ પાડવાના. મધ્યમ પદના ભાગ પાડવા વાળો દાખલો છે. તો બે ભાગ પાડવાના. ગુણાકારના ભાગ પાડો. 10x વર્ગ જે ગુણાકાર છે એના બે ભાગ પાડો. કેવા બે ભાગ પાડવાના છે? તો કે છેલ્લી નિશાની જોવાની. આ છેલ્લી નિશાની કેવી છે એ ચેક કરો. તો કે એ તો પ્લસ છે. તો જો છેલ્લી નિશાની પ્લસ હોય તો શું થવું જોઈએ? તો કે સરવાળો થવું જોઈએ. માટે 10x વર્ગના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે એનો સરવાળો છે ને 7x થવો જોઈએ. ખાસ યાદ રાખજો. 10x વર્ગ એટલે કે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવો. પછી છેલ્લા પદની જે નિશાની હોય એ ચેક કરવાની. જો એ પ્લસ હોય તો સરવાળો કરવાનો, માઇનસ હોય તો બાદબાકી કરવાની. તો અહીંયા પ્લસ છે માટે સરવાળો. તો 10x વર્ગના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 7x આવે. તો આપણે એના ભાગ પાડવા માટે એક રીત શીખવાડું છું. આની પહેલા શીખવાડેલી છે અવયવમાં, પણ ફરીથી. તો આપણે ગુણાકાર કેટલો કરવાનો છે? 10. તો 10 ના કેટલા ભાગ પડી શકે? જે ગુણાકાર 10 થાય તો કે 10 એકુ 10 અને 2 ગુણ્યા 5 એટલે કે 5 દુ 10. આના સિવાય 10 ના કોઈ ભાગ ન પડે. તો હવે આપણે જોઈએ છે સરવાળો. તો માની લ્યો કે આપણે 10 એકા 10 ભાગ પાડ્યા તો એનો સરવાળો કેટલો થાય? તો કે 10 ને 1 તો 11 થાય. તો એનો મતલબ એ કે આપણને આ નહીં ચાલે, કેમ કે આપણે 7 જ જોઈએ છીએ. જુઓ અહીંયા 7 છે એ જ જોઈ છે. તો હવે 2 ગુણ્યા 5 એટલે 10 થાય. ગુણાકાર 10 થાય. સરવાળો કરો તો કે 2 વત્તા 5 એટલે ટોટલ કેટલા થાય? તો કે 7. એનો મતલબ એમ કે આપણા માટે આ ભાગ ચાલશે. તો ભાગ કેટલા પડ્યા? તો કે 2 અને 5. એમાં મોટો ભાગ હોય ને એ હંમેશા પહેલા લખવો અને બીજો ભાગ હોય ને એ હંમેશા પછી લખવો. પછી x વર્ગમાંથી એક x અહીંયા આપવાનો છે
અને એક એક્સ છે ને અહીંયા આપવાનો છે. આ રીતે ભાગ લખવાના 5x અને 2x. ધ્યાન રાખજો, ખાસ આટલું જે મેં કર્યું છે આ તમારે પરીક્ષામાં દાખલાની બાજુમાં લખવાનું નથી. આ રફ કામ છે. આ જે છે એ રફ પાનામાં લખવાનું છે. યાદ રાખજો, આ રફ છે, ખાસ સૂચના. એટલે દાખલામાં ન લખતા. આ તો અત્યારે અહીંયા આપણે લખીએ છીએ. તમારે અત્યારે લખવું હોય, જ્યારે તમે દાખલો આ કદાચ સ્ટોપ કરીને લખવો હોય, પોઝ કરીને, તો તમે લખી શકો છો, પણ પરીક્ષામાં લખવાનું નથી. રફ પેજની અંદર લખવાનું છે. ત્યાં લખાઈ જાય પછી તમારે અહીંયા આવી જવાનું દાખલામાં પાછું. તો આપણે રફ કામ થઈ ગયું, 2 ભાગ પડી ગયા. હવે દાખલો ગણીએ આગળ. હવે પહેલું પદ છે ને એમનેમ લખવાનું છે અને છેલ્લું પદ એમનેમ લખવાનું છે, બરાબર 0 લખવાનું છે. ધ્યાન રાખજો, પહેલું છેલ્લું પદ લખવાનું છે. વચ્ચે જે આપણે ભાગ પાડ્યા ને એ ભાગ લખવાના છે. એટલે કે 5x હંમેશા મોટું પદ પહેલા લખજો અને નાનું પદ પછી લખજો. એવો નિયમ નથી, પણ આપણે સમજવામાં સહેલું પડશે. કારણ કે મોટું પહેલા લખશો ને તો નિશાની મૂકવામાં સરળતા રહેશે. હવે મેં પહેલાંય કીધું હતું કે જે લોકોએ કદાચ વચ્ચેથી આવ્યા હોય, કારણ કે આ યુટ્યુબમાં છે એટલે વચ્ચે વિડીયો કોઈ બીજા વિદ્યાર્થીઓએ જોયો હોય, તો એની પહેલા મેં અવયવ અને વિસ્તરણના વિડીયો મૂકેલા છે, એ લોકો જોઈ લેજો. એની અંદર આ બધી માહિતી છે જ, એટલે મારે બીજી વખત વધારે કહેવું ન પડે, છતાં થોડું સમજાવું છું પાછું. હવે મોટો ભાગ એટલે 5x આપણે લખ્યો અને નાનો ભાગ એટલે 2x. હવે નિશાની કેવી રીતે મૂકવાની? તો કે મોટા ભાગની નિશાની છે ને વચ્ચે હોય ને એવી દેવાની છે. એટલે કે આપણે પ્લસની નિશાની મૂકશું, કારણ કે વચ્ચે પ્લસ છે. મોટા ભાગને વચ્ચે હોય તેવી નિશાની મૂકવાની છે. ધ્યાન રાખજો. તો આપણે એ નિશાની મૂકી. હવે નાના ભાગને કેવી નિશાની દેવાની છે? તો કે બંને નિશાનીનો હિસાબ કરવાનો છે. બંને કઈ કઈ નિશાની? તો કે એક તો છે ને વચલી અને એક આ છેલ્લી. આ બંનેનો હિસાબ કરવો, એનો મતલબ શું છે? તો કે વત્તે વત્તે કેવા થાય? તો કે વત્તા. તો વત્તે વત્તે વત્તા થાય એટલે આપણે એ પ્લસ લખશું. જો ઓછા હોત તો વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછે ઓછે વત્તા. આમ હિસાબ કરીને મોટા પદને વચ્ચે હોય તેવી નિશાની આપવાની, નાના પદને બંને નિશાનીનો હિસાબ કરીને મૂકવાની છે. બસ આટલું યાદ રાખજો. હવે નિશાની મુકાઈ જાય પછી પ્રથમ 2 પદમાંથી કોમન કાઢવાના છે અને છેલ્લા 2 પદમાંથી કોમન કાઢવાના. કોમન એટલે સામાન્ય કાઢવાના. હવે સામાન્ય કેવી રીતે નીકળે એ જોઈ લ્યો. સૌથી પહેલા તો પહેલા જે 2 પદ છે એમાંથી x સિવાય કઈ કોમન દેખાતું નથી, એટલે x કોમન નીકળશે. એટલે કે x કાઢશું. કૌંસમાં x વર્ગ પહેલા જે હતો, અહીંયા જે x વર્ગ હતો એમાંથી એક x કાઢ્યો તો એક x વધશે. ધ્યાન રાખજો, x વર્ગમાંથી એક x કાઢ્યો તો એક x વધશે. નિશાની વચ્ચે પ્લસ ના પ્લસ. જે તમે 5x જુઓ છો એ 5x માંથી તમે x તો કાઢી લીધો, તો શું વધવું જોઈએ? તો કે 5. આ 5 વધ્યા, કૌંસ પૂરો. અહીંયા પેલા ભાગમાંથી સામાન્ય નીકળી ગયા. હવે બીજા ભાગમાંથી તો હવે નિશાની કેવી? તો કે વચ્ચે કેવી છે? તો કે પ્લસ ના પ્લસ. હવે શું કોમન નીકળશે? તો કે હવે તમારે છે ને એક વસ્તુ જોવાનું છે કે પેલા તો 2 અને x છે, એટલે આપણે આમ કરી શકીએ છીએ કે 2 એને ગુણ્યા x. ભાગ પાડી દેવાના, નાનામાં નાના. 10 ના ભાગ પાડો તો કે 2 ગુણ્યા 5. તો બંનેમાં હોય એવું કઈ દેખાય છે? તો કે હા. શું દેખાય છે? તો કે 2. બંનેમાં 2 છે. જુઓ, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો 2 ને કોમન કાઢી શકો છો તમે. તો 2 ને આપણે કોમન કાઢી લઈએ. હવે 2 કાઢી લીધા. જે કોમન કાઢીએ ને એના ઉપર આપણે ચોકડી મારી દઈએ અત્યારે, એટલે તમને ખબર પડી જાય કે આ કેન્સલ થઈ ગયું, આપણે કાઢી લીધું. તો પાછળ શું વધ્યું? તો કે 2x હતા એમાંથી 2 કાઢ્યા તો x વધ્યું. નિશાની વત્તે વત્તે વત્તા જ છે. જો અહીંયા પણ જ્યારે કૌંસમાં નિશાની મૂકો ને, અહીંયા જ્યારે નિશાની મૂકવામાં આવે ત્યારે આ નિશાની
અને એક આ બંને નિશાનીનો હિસાબ કરીને મૂકવાની છે, ધ્યાન રાખજો. એટલે કે વત્તે ઓછે ઓછા કે જે થતું હોય એ કરીને. અહીંયા તો બે પ્લસ છે એટલે પ્લસ જ આવશે, એટલે કોઈ ટેન્શન નથી. તો અહીંયા આપણે પ્લસ 2 50 10 માંથી તમે 2 કાઢી નાખ્યા. જો આપણે એના ઉપર લીટો મારી દીધો તો કેટલા વધ્યા? 5 બરાબર 0. એક સૂચના ધ્યાનમાં રાખજો, અહીં જે તમને 2 કૌંસ મળ્યા છે, એક આ અને એક આ, એ સમાન જ હોવા જોઈએ. પરીક્ષાની અંદર સમાન હોવા જોઈએ. જો બીજો કૌંસ પેલા જેવો ન આવતો હોય તો ચેક કરજો, કંઈક ભૂલ હશે તો પેલા જેવો કરી નાખજો, કારણ કે ભૂલ હોઈ શકે છે, અથવા ચેક કરી લેવું. બંને કૌંસ સરખા આવવા જરૂરી છે. હવે આપણી પાસે બંને કૌંસ સરખા આવી ગયા છે, તો હવે શું કરશું? તો કે હવે આપણે બંને કૌંસ વતી એક કૌંસ લખવાનો કોઈ પણ. એટલે આપણે બંને વતી એક કૌંસ લખશું, x + 5. એ કોમન કાઢ્યો. હવે એમાંથી કૌંસ કોમન કાઢ્યો આમાંથી, એટલે x + 5 કોમન નીકળી ગયું. પાછળ શું વધ્યું? તો કે આગળ વધ્યા છે x અને પાછળ વધ્યા છે 2. જો ક્યાંથી લખ્યા એ બતાવી દઉં. એક x અહીંયા વધ્યા હતા ને x 2 અહીંયા વધ્યા હતા. તો x છે એ અહીંયા આવ્યા, 2 છે એ અહીંયા આવ્યા છે. આ ધ્યાનમાં રાખજો. x + 5 કોમન કાઢ્યા, પછી x હતું અને 2 હતા એ લખ્યા. ધ્યાનમાં રાખજો. હવે બરાબર 0. હવે આપણે પાર્ટ 2 માં વાત થઈ હતી કે જ્યારે 2 કૌંસનો ગુણાકાર 0 ક્યારે આવે? તો કે કોઈ પણ કૌંસની કિંમત 0 હોઈ શકે, આપણે ખબર નથી. તો એના માટે આપણે શું કરવાનું? તો કે x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. આપણે ખબર નથી કોણ 0 છે, એટલે x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 કોઈ પણ હોઈ શકે છે. એટલે આપણે અહીંયા લખ્યું છે. હવે જો x + 5 ની કિંમત 0 હોય, જો x + 5 ની કિંમત 0 હોય તો x બરાબર 5 સામે જાય તો કેવા થાય? તો કે માઇનસ, અથવા ઓર લખ્યું છે, અથવા x બરાબર -2. તમે ઇંગ્લિશમાં ઓર ન લખવું હોય ત્યાં તો ગુજરાતીમાં અથવા પણ લખી શકો છો. અને નીચે 2 લીટા કર્યા એનો મતલબ હજી અથવા જ છે. મતલબ કે કાં x ની કિંમત -5 છે, કાં x ની કિંમત -2 છે, બેમાંથી એક છે, અથવા બે હોઈ શકે, અથવા છે. ધ્યાન રાખજો. તો આ આપણને શૂન્યો મળ્યા હજી. હવે આપણે એનો સંબંધ જોવાનો છે સહગુણકો સાથેનો. તો આપણે સંબંધ જોઈ લઈએ. તો પેલા લખવાનું છે શૂન્યોનો સરવાળો. હવે આપણે શૂન્યો મળ્યા કેટલા? તો કે -5 અને -2. એટલે -5 અને -2 આપણને શૂન્યો મળ્યા છે. એ લખીએ તો -5 પ્લસ -2, કારણ કે સરવાળો છે એટલે વચ્ચે પ્લસ આવે, પણ માઇનસ છે પાછળ એટલે આપણે એને કૌંસમાં પૂરવા પડશે. હવે એનો આપણે સરવાળો જોઈએ તો બરાબર -5 ના -5 અને -2 ના -2. કેમ કે વત્તે ઓછે ઓછા, અહીંયા વત્તે ઓછે ઓછા થઈ જશે એટલે માઇનસ અને 2 ના 2. હવે ઓછે ઓછે કેટલા આવશે? તો કે ઓછે ઓછે વત્તા. ધ્યાન રાખજો, ઓછે ઓછે વત્તા થશે. માટે 5 અને 2 એનો સરવાળો કેટલો થાય? તો કે 7. નિશાની મોટાની એટલે માઇનસ. ધ્યાન રાખજો. હવે ખાસ જોવાનું છે કે છેદમાં કંઈ ન હોય તો આપણે કમસે કમ 1 મૂકવાનું છે. બીજી વાત અહીંયા જોજો. હવે બીજી વાત, -7 એના છેદમાં 1 આવ્યા એટલે માઇનસ ના માઇનસ. હવે 7 શું છે? તો આ જે 7 છે ને એ તમારે ક્યાં જોવા જવાના? તો કે સમીકરણમાં જોવાના છે. પેલા જોવાનું સમીકરણમાં છે કે નહીં. તો હું તમને એક સમીકરણ પાછું લખીને બતાવું. આ આપણું સમીકરણ છે. હવે જુઓ જી, સમીકરણમાં 7 છે એ કોની કિંમત છે? તો કે 7 છે ને x ના સહગુણકની કિંમત છે. જુઓ, 7 કોની કિંમત છે? x ના સહગુણકની. માટે તમારે લખવાનું છે કે
માઇનસના માઇનસ લખ્યા, 7 એટલે x નો સહગુણક. ધ્યાનમાં રાખજો, x નો સહગુણક. હવે હું સહગુણકનું ટૂંકું સ્વરૂપ લખું છું અહીંયા, તમારે પરીક્ષામાં આખું જ લખવાનું છે, મારે હવે સમય એમ નથી. એટલે તો x નો સહગુ એટલે કે x નો સહગુણક. છેદની અંદર 1 છે. 1 કોણ છે? તો કે અહીંયા જુઓ, અહીંયા તો આપણી પાસે 10 છે, એ અચળ પદ છે. 7 છે, એ x નો સહગુણક છે. x વર્ગની આગળ કાંઈ ન હોય તો 1 તો હોય જ, લખતા નથી, ધ્યાન રાખજો. x વર્ગની આગળ કાંઈ ન હોય તો 1 તો હોય જ, પણ આપણે લખતા નથી. તો એનો મતલબ 1 એટલે શું? તો કે x વર્ગનો સહગુણક છે, માટે 1 છે એ x વર્ગનો સહગુણક છે. ધ્યાનમાં રાખજો. તો x વર્ગનો સહગુણક છે. આ શૂન્યનો સરવાળો એટલે એનો તમને સંબંધ મળી ગયો. હવે આપણે ગુણાકારનો જોઈ લઈએ. ગુણાકાર માટે તમે છે ને આ એક વાત યાદ રાખજો કે 10 છે ને એ અચળ પદ છે, એટલું યાદ રાખજો, એટલે વાંધો નહીં આવે. હવે શૂન્યનો ગુણાકાર, એક શૂન્ય આપણા માટે છે -5, બીજું શૂન્ય છે આપણા માટે -2. આ ધ્યાનમાં રાખજો. હવે બંને વચ્ચે ગુણાકાર એટલે કૌંસ કરી નાખો તો એ ગુણાકાર ગણાય. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા કોઈ નિશાની મૂકવાની જરૂર નથી. ગુણાકાર કૌંસ છે એટલે ગુણાકાર જ ગણાશે. તો અહીંયા શૂન્યનો ગુણાકાર કેટલો આવશે? તો કે ઓછે ઓછે વત્તા 5 દુ, તો કે 5 દુને 10, ઓછે ઓછે વત્તા 5 દુને 10. કારણ કે ગુણાકારમાં 2 માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય. હવે 10 છેદમાં કાંઈ નથી તો કેટલા લખશું? તો કે 1 બરાબર. જો એક વાત તમે યાદ રાખજો, તમે પરીક્ષાની અંદર અથવા તો જ્યારે બુકમાં લખો, જો તમારી જગ્યા હોય ને તો આ બધું છે ને આમ લાઈનમાં જ આમ જ લખતું જવાનું છે. પણ મારે અત્યારે એટલી જગ્યા નથી એટલે હું નીચે લખું છું. તમે લાઈનમાં લખશો તો પણ ચાલશે અને આમ લખશો તો કંઈ વાંધો નથી. પણ હવે 10 છેદમાં 1, કારણ કે કોઈના છેદમાં 1 મૂકવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે ગમે તે સંખ્યાના છેદમાં 1 લખો તો એનાથી કોઈ જવાબમાં ફરક પડવાનો નથી, એટલે કે એની કિંમત બદલવાની નથી. હવે 10 એટલે શું? તો કે હમણાં મેં તમને કીધું હતું 10 શું હતું? તો કે 10 એટલે અચળ પદ. 10 એટલે અચળ પદ છેદમાં 1 છે. એનો મતલબ 1 એટલે શું? તો કે 1 આપણે ખબર છે x વર્ગનો સહગુણક હતો, એટલે x વર્ગનો સહગુણક, x વર્ગનો સહગુણક આવશે. તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે એ આપણે ઉદાહરણમાં ગણી નહીં પૂછતું, પણ એ ડાયરેક્ટ આપેલું છે. જોજો, હવે આપણે જોઈ લઈએ. તો ફરીથી કહું છું, ફરીથી આપણે આખો દાખલો સમજીને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આખો દાખલો આપણો છે. પહેલા શું કર્યું હતું? તો કે સૌથી પહેલા આપણે એના અવયવ પાડ્યા. પહેલા 0 મૂક્યો શૂન્ય શોધવા માટે, અવયવ પાડ્યા. અવયવ પાડ્યા પછી x ની કિંમત મળી. x ની કિંમત એને શૂન્ય કહેવાય. આપણે x ની જે કિંમત મળે છે એને શૂન્ય કહેવાય. તમારે લખવું હોય તો તમે ત્યાં લખી શકો છો વચ્ચે કે શૂન્ય -2 અને 5. અહીંયા માની લ્યો કે આપણે દાખલો અહીંયા વચ્ચે લખવું હોય તો લખી શકાય, અહીંયા જે ભાગ છે ત્યાં. પણ અત્યારે આપણે ત્યાં જગ્યા નથી એટલે આપણે બાજુમાં લખી નાખીએ. પણ હું સ્વાધ્યાયમાં તમને લખાવીશ કે અહીંયા આપણે શૂન્ય લખી શકીએ છીએ. જો આ રીતે આપણે શૂન્ય -5 અને -2 એમ લખી શકીએ છીએ. પછી શૂન્યનો સરવાળો શોધવાનો, પછી છેદમાં કાંઈ ન હોય તો 1 મૂકવાનો, પછી જોવાનું કે ભાઈ અહીંયા માઇનસના તો માઇનસ પહેલા રહેવા જ જોઈએ. યાદ રાખજો, આગળ માઇનસ હોવા જોઈએ જ. તો માઇનસના માઇનસ ન હોય તો આપણે લઈ આવવાનું, હું શીખવાડીશ તમને. અત્યારે માઇનસના માઇનસ 7 એટલે કોણ? તો કે x નો સહગુણક. અને 1 એટલે કોણ? તો કે x વર્ગની આગળ કાંઈ નહોતું, એનો મતલબ 1 છે એ x વર્ગનો સહગુણક છે. એવી રીતે શૂન્યનો ગુણાકાર કરવાનો અને 10/1 આવ્યું. 10 એટલે અચળ પદ અને 1 એટલે x વર્ગનો સહગુણક. આ ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ જોઈએ. જો એ લોકોએ આપણે ઉદાહરણ 2 ગણીને આપ્યું છે, દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x ના શૂન્ય શોધ્યા. પણ એ લોકોએ શું કર્યું છે જુઓ, કે સૌથી પહેલા એને શૂન્ય ડાયરેક્ટ લખી જ નાખ્યા, પછી એને 0 મૂક્યું અહીંયા, કારણ કે આમાં તો ડાયરેક્ટ લખ્યું હોય. પછી એને શૂન્ય શોધ્યા, પછી એને શૂન્ય આપ્યા છે, જો અહીંયા કે -2 ને -5 છે. પછી એને સરવાળો જે આપણે કર્યું હતું એ જ છે પછી તો, અને શૂન્યનો ગુણાકાર. પણ આ રીતે આપણે કાયદેસર જેમ
પરીક્ષામાં ગણવાનું છે એમ જ ગણશું. આ તો શોર્ટકટ એની રીત હોય, એ લોકો ડાયરેક્ટ જવાબ લખે એટલે આપણે એ નહીં ચલાવીએ. બરાબર. તો હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3 છે બહુપદી x વર્ગ માઇનસ 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં એને નિત્ય સમ આપ્યો છે કે a વર્ગ માઇનસ b વર્ગ બરાબર a પ્લસ બી a માઇનસ બી. યાદ કરી એનો ઉપયોગ કરી આપણે લખી શકીએ કે x વર્ગ. તો હું તમને આ ડાયરેક્ટ નીચે જ કરાવી દઉં છું, જે આપણે હમણાં ગણ્યું એવી રીતે અલગથી કરાવી દઉં છું. તો આપણે અલગથી જોઈ લઈએ. હવે અહીંયા જુઓ કે પેલા p ઓફ x એટલે x વર્ગ માઇનસ 3. હવે આપણે શું કીધું, શૂન્ય શોધવા હોય તો આપણે એના બરાબર શૂન્ય મૂકવા, તો આપણે મૂકી દીધું. હવે અવયવ કેવી રીતે પડે, તો કે આમાં પદ કેટલા છે, તો કે 2. તો અવયવની રીત હતી યાદ કરો કે જ્યારે 2 પદ હોય, વચ્ચે ઓછા હોય અને બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય ત્યારે તમારે એકવાર વત્તા અને એકવાર ઓછા કરવાના છે. હવે પ્રશ્ન ઘણા બધાને થશે કે અહીંયા 2 પદ છે એ બરાબર, ચાલો x વર્ગ ઓછા 3 છે, 2 પદ છે, પેલાનું વર્ગમૂળ નીકળે છે પણ બીજાનું વર્ગમૂળ નીકળતું નથી. તો હવે આપણે દસમાનું વિચારવાનું છે કે 3 નું વર્ગમૂળ શું થાય, તો કે 3 નું વર્ગમૂળ √3 થાય. એનો મતલબ કે 3 નું વર્ગમૂળ નીકળે છે. યાદ રાખજો, જેનું વર્ગમૂળ નથી નીકળતું, દાખલા તરીકે 4 છે તો 4 નું વર્ગમૂળ 2 નીકળે છે, તો 3 નું નથી નીકળતું પણ એનું વર્ગમૂળ √3 તો થાય ને. 3 નું વર્ગમૂળ √3 થાય તો આપણે એનું વર્ગમૂળ √3 કાઢવાનું છે. ધ્યાન રાખજો. દાખલો ગણવા માટે આપણે અહીંયા 2 કૌંસ કરવાના છે, એનો વર્ગ માઇનસ બીજા કૌંસનો પણ વર્ગ બરાબર 0. જો ડાયરેક્ટ આવડે તો આ સ્ટેપ નહીં લખો તો ચાલશે. હવે x વર્ગનું વર્ગમૂળ શું થાય, તો કે x. 3 નું વર્ગમૂળ શું થાય, તો કે √3. હવે શું કરવાનું, તો કે એકવાર વત્તા ને એકવાર ઓછા, એટલે x ઓછા √3 અને x વત્તા √3. x ઓછા √3 અને x વત્તા √3 બરાબર 0. આટલું થઈ ગયા પછી હવે આપણે 0, 2 કૌંસ આવી ગયા. ત્યાં પેલા કૌંસની કિંમત 0 એટલે આપણે લખશું x ઓછા √3 બરાબર 0 અથવા x પ્લસ √3 બરાબર 0. બંનેમાંથી કોઈ એકની કિંમત 0 હોઈ શકે છે. જો આની કિંમત, પેલા કૌંસની કિંમત 0 હોય, માઇનસ √3 છે, સામે જાય તો કેવા થઈ જાય, તો કે પ્લસ થઈ જાય. અથવા અહીંયા જે પ્લસ √3 છે એ સામે જાય તો કેવા થઈ જાય, તો કે માઇનસ થઈ જાય, તો માઇનસ √3. આમ તમને શૂન્યો મળી ગયા એટલે આપણે અહીં લખી નાખશું શૂન્યો. તો આપણા શૂન્ય √3 અને માઇનસ √3 મળ્યા. હવે આપણે સંબંધ જોવાનો છે, એ જોઈ લઈએ. તો હવે શૂન્યોનો સરવાળો, આપણી પાસે એક શૂન્ય છે √3 પ્લસ બીજું શૂન્ય છે માઇનસ √3. હવે તમે કૌંસ છોડી નાખો તો √3 માઇનસ √3 બરાબર જોજો. તો અહીંયા √3 માઇનસ √3 નો મતલબ શું થયો, તો કે 0. છેદમાં કાંઈ નથી તો કેટલા લખાય, તો કે 1. 0 એટલે શું, તો હવે ખાસ આપણે પાછી જે આપણી બહુપદી છે એ જોવી પડશે. બહુપદી હતી એ આવી છે, જોજો કે x વર્ગ માઇનસ 3. આનો મતલબ બરાબર જોજો કે આ તો દ્વિઘાત બહુપદી છે. તો ખરેખર આ બહુપદી જો આપણે આમ લખવી પડે, 0x વર્ગ વત્તા 0x ઓછા 3. જો 9માં તમને યાદ હોય, જે પદ ઘટતું હોય એની આગળ આપણે 0 મૂકીને લખી શકીએ. તો x વર્ગ વત્તા 0x ઓછા 3, કેમ કે વચલું પદ અહીંયા નથી આપ્યું એટલે આપણે ઉત્તરતા ક્રમમાં લખવાની ઘાતના, પેલા 2 ઘાત, પછી કઈ ન હોય તો 1 ઘાત ને પછી અચળ પદ. તો આપણે ઉત્તરતા ક્રમમાં લખીએ તો વચ્ચે 0x આવે. હવે તમે જુઓ તો અહીંયા ઉપર આપણા માટે 0 આવ્યું. 0 શું છે, તો કે 0 છે એ x નો સહગુણક છે. હવે આપણે આગળ કેવા હોવા જોઈએ, તો કે માઇનસ. હવે 0 માઇનસ હોય કે પ્લસ હોય, ફેર શું પડે,
તો કે કોઈ ફેર નથી પડતો. એટલે અહીંયા તમે કદાચ આને આમ લખવું હોય તો પણ લખી શકો કે -0/1 આમ પણ લખી શકો તમે, બરાબર 0 આવશે અને તમે અહીંયા 1 લખી નાખો તોય વાંધો નથી કે -0/1. તો -0 એટલે શું? -0 તો કે અહીંયા 0 એટલે તો બરાબર યાદ રાખજો x નો સહગુણક છે, માટે અહીંયા લખશું આપણે x નો સહગુણક. તો x નો સહગુણક ટૂંકમાં જ લખ્યું છે, એના છેદમાં આપણે 1 એટલે શું? તો કે આપણે પાછું જુઓ કે x ની આગળ કઈ નથી તો કેટલા ગણવાના? તો કે 1 કોનો સહગુણક છે? તો કે x વર્ગનો. એટલે x વર્ગનો સહગુણક અહીંયા આપણે લખશું x વર્ગનો સહગુણક. આ આપણું દાખલા ખાલી સરવાળાનો સંબંધ મળી ગયો. હવે બીજો જોઈએ. હવે આપણે શૂન્યનો ગુણાકાર જોશું. શૂન્યનો ગુણાકાર √3 એને ગુણ્યા -√3, એટલે આપણે પેલા કૌંસમાં પૂરી રાખશું એને, બરાબર √3 ગુણ્યા √3. હંમેશા યાદ રાખજો √3 ગુણ્યા √3 એટલે 3 થાય. આ ગણિતની વાત છે, કોઈને આપણે કહેવાનું નથી આવું, પણ તમારે ખાલી સમજવા માટે છે. યાદ રાખજો આ વાત ગણિતની દ્રષ્ટિએ બરાબર નથી. આવું કોઈને કહેશો તો એમ જ કહેશે કે આવું કહેવાય નહીં, પણ હું તમને એક સમજાવું કે આપણે એટલું યાદ રાખવાનું કે √3 એટલે આપણા માટે અડધો સમજવાનો છે, આ અડધો, અને આ પણ અડધો એમ સમજવાનું કહું છું, એવું કહેવાતું નથી, ધ્યાન રાખજો. તો અડધો ગુણ્યા અડધો એટલે આખો, આ યાદ રાખજો. અડધો ગુણ્યા અડધો એટલે આખો આપણે સમજવા માટે છે. આ કોઈને કહેવાનું કે કોઈને એની કિંમત સમજાવવાની એવું નથી, કારણ કે એ નહીતર આપણને એમ કહેશે કે આવું કોને શીખવાડ્યું. પણ આ આપણે શીખવા માટે નથી, આ આપણે લખવા માટે છે કે આ સહેલી રીતે કેમ લખી શકીએ. તો કે અડધો ગુણ્યા અડધો, રૂટ એટલે આપણે અડધું ગણશું, તો અડધો ગુણ્યા અડધો એટલે શું થાય? તો કે આખો ગણવાનો. અહીંયા આપણે યાદ રાખવાનું છે ખાલી. તો અડધો ગુણ્યા અડધો એટલે આખો, એટલે √3 ગુણ્યા √3 એટલે આખો 3 થઈ જાય. તો આપણે અહીંયા જવાબમાં 3 મૂકવાના છે, ધ્યાન રાખજો. આ 3 પણ કેવા? તો કે એક પદ માઇનસ છે એટલે માઇનસ. છેદમાં કેટલા છે? તો કે છેદમાં કાંઈ છે નહીં, એટલે આપણે આમ લખશું -3/1. હવે જુઓ જી, -3 શું હતું? તો કે હમણાં આપણે સમીકરણ લખ્યું એમાં -3 છે ને અચળ પદ હતું. જુઓ છેલ્લું, તો અચળ પદ બરાબર અહીંયા અચળ પદ એના છેદમાં 1 એટલે શું છે? તો કે x વર્ગનો સહગુણક છે. તો એ સહગુણક આપણો દાખલો આ પણ, એટલે કે ઉદાહરણ પૂરું થઈ ગયું. આપણું આખું ઉદાહરણ છે આ, જોઈ લેજો. આમાં અવયવ પાડવાના હતા અને પછી લખવાનું હતું. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આપણે શોધી લીધો. હવે આગળ વધીએ. ત્રીજું ઉદાહરણ એને ગણેલું આપ્યું જ છે. જુઓ આપણને એને અવયવ પણ પાડેલા જ છે. અહીંયા શૂન્યો પણ એને મળેલા છે, √3 અને -√3. આ બે શૂન્યો એને લખ્યા, આપણે પણ લખ્યા હતા. એને શૂન્યનો સરવાળો 0 મૂક્યો, પણ જો એને 0/1 નથી લખ્યા, એ લખવા જરૂરી છે. એ મેં તમને લખીને બતાવ્યા છે, યાદ રાખજો. અને અહીંયા પણ એને 3 મળ્યા, 3/1 લખેલું છે અચળ પદના છેદમાં. તો અહીંયા ઉદાહરણ 3 આપણે પૂરું કર્યું. હવે નેક્સ્ટ જોઈએ આગળ. હવે ઉદાહરણ 4, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, યાદ રાખજો. હવે આપણે ખાલી શોધવાનું છે દ્વિઘાત બહુપદી. તો એ કેવી રીતે મેળવવી એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા ઉકેલમાં જુઓ. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આ વાક્ય આવો કોઈ પણ દાખલો આવે તો એ લખવાનું જ છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય એમાં પેલું વાક્ય આ જ લખવાનું રહેશે કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો એટલે શું? તો કે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો સરવાળો આલ્ફા પ્લસ બીટા થાય. તો જો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલો છે? તો કે -3. એટલે એને સૂત્ર મૂક્યું. હમણાં હું તમને ગણવાની રીત શીખવી જ દઉં છું. પછી ગુણાકાર એને મૂક્યો
એનું સૂત્ર મૂક્યું. હવે જો એ બરાબર 1 હોય તો હવે એ વાત આપણે સમજી લઈએ થોડીક વાર. દાખલો જોઈ લઈએ. પેલા શૂન્યનો સરવાળો -3 છે અહીંયા, એટલે આપણે પેલા લખશું કે આલ્ફા પ્લસ બીટા બરાબર -3. આપણે આ રીતે જ લખશું. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -3. હવે સૂત્ર મૂકશું. તો આલ્ફા પ્લસ બીટા મેં તમને કીધું હતું સરવાળાનું સૂત્ર યાદ રાખો. તો સરવાળાનું સૂત્ર શું થાય? તો કે -b/a બરાબર -3. -b/a બરાબર -3. હવે ખાસ જોવાનું રહેશે તમારે કે અહીંયા બે બાજુ માઇનસ માઇનસ છે એ કાઢી નાખીએ તો શું થાય? તો કે તો થાય b/a બરાબર 3. હવે એને તમારે મૂકી દેવાનો છે, આગળ ગુણાવી દેવાનો છે આને. જો હું એ લોકો શોર્ટકટમાં કરશે, આપણે થોડુંક b બરાબર 3 ગુણ્યા a કરી શકો છો તમે. આમ b બરાબર 3a આટલું થઈ જાય પછી તમારે શૂન્યનો ગુણાકાર લેવાનો છે. બરાબર યાદ રાખજો, શૂન્યનો ગુણાકાર. તો હવે શૂન્યનો ગુણાકાર કેટલો છે? તો કે 2. હવે યાદ રાખો શૂન્યનો ગુણાકાર 2 છે. હવે આપણે એનો મતલબ એવો થયો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 2. હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે ગુણાકારનું સૂત્ર. તો કે ગુણાકારનું સૂત્ર છે c/a બરાબર 2. આમાં પણ એમ કરો, એને જવા દો સામે. તો એ અહીંયા ભાગે, સામે જાય તો શું થાય? તો કે ગુણે. હવે તમારી પાસે અહીંયા ખાસ જોજો કે બે જગ્યાએ એક અહીંયા આવ્યું, એક અહીંયા આવ્યું. બરાબર યાદ રાખજો કે એની આગળ જે સંખ્યા છે એના છેદમાં કંઈ છે કે નથી એ બરાબર જોજો. તો કે બંને જગ્યાએ એની આગળ છેદમાં કંઈ નથી. યાદ રાખજો બરાબર. એની આગળ 3 છે, છેદમાં કંઈ નથી. બીજા એની આગળ નીચે 2 છે પણ છેદમાં કંઈ નથી. તો જ્યારે છેદમાં કંઈ ન હોય ત્યારે આપણે એની કિંમત ધારવાની રહેશે. તો એની કિંમત આપણે ધારવાની રહેશે. એ કઈ ધારવી? તો કે ત્યારે એક જ લેવાની. છેદમાં કંઈ ન હોય ને ત્યારે, છેદમાં હોય ત્યારે હું તમને આગળ દાખલા આવશે ત્યારે કહીશ. અત્યારે આપણે લખવાનું છે કે જો a બરાબર 1 તો બરાબર જોજો. હવે એની કિંમત 1 તો વિચારો કે એની કિંમત અહીંયા 1 હોય તો કેટલા થાય? તો કે ગુણાકાર છે એટલે 3 × 3 થાય. તો એનો મતલબ એમ કે જો એની કિંમત 1 તો b બરાબર 3 થાય. અને c બરાબર, હવે પાછું જુઓ કે એની કિંમત જો તમે 1 લીધી હોય તો c ની કિંમત કેટલી થાય? તો કે 2 × 2 એટલે કે અહીંયા 2 થાય. ધ્યાન રાખજો બરાબર. અહીંયા આપણે એની કિંમત 1 લીધી છે માટે b ની કિંમત 3 × 3 થઈ, c ની કિંમત 2 × 2 થઈ, એટલે a મળી ગયો, b મળી ગયો અને c મળી ગયો. હવે આપણે શોધવું તો શું? તો કે આપણે પૂછ્યું તો એને દ્વિઘાત બહુપદી શોધો. તો દ્વિઘાત બહુપદી કેમ મળે એ જોઈએ. હવે તો દ્વિઘાત બહુપદીનું તમારે વ્યાપક સૂત્ર આવડવું જરૂરી છે. તો એનું સૂત્ર છે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. આ એનું વ્યાપક સૂત્ર છે. હવે એમાં આપણે કિંમત મૂકવાની છે. તો કિંમત આપણે મૂકીએ બરાબર. એની કિંમત આપણે કેટલી લીધી? તો કે એની કિંમત આપણે 1 ધારી એટલે 1 લખવાની કોઈ જરૂર નથી. પણ આપણે સમજી જવાનું છે કે એની કિંમત 1 એટલે 1x² એટલે આપણે ખાલી x² લખશું. 1 લખવાની જરૂર નથી, યાદ રાખજો. પ્લસ b ની કિંમત કેટલી લીધી? તો કે 3 છે. તો b ની જગ્યાએ 3, x ના x. અને c ની કિંમત કેટલી લીધી? તો કે 2 એટલે 2 ના 2. બસ પૂરું. બરાબર છે. આ કિંમત આપણી થઈ ગઈ. આમ દાખલો પૂરો થઈ ગયો એટલે કે ઉદાહરણ 4 પૂરું.
આ આપણું આખું ઉદાહરણ છે અહીંયા ગણેલું, બરાબર. હવે નેક્સ્ટ, હવે આપણે ત્રિઘાત બહુપદી જુઓ અહીંયા આપેલી છે ax ની 3 ઘાત bx નો વર્ગ cx વત્તા d એના શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો સાબિત કરી શકાય. ડાયરેક્ટ એને સાબિત જ કરી દીધેલું છે એટલે આપણે કરવાનું નથી. જેમ આપણે સુરેખ બહુપદી માટે શીખા, દ્વિઘાત બહુપદી માટે શીખા, એવી રીતે આપણે ત્રિઘાત બહુપદી માટે સૂત્રો શીખવાના છે. ખાસ યાદ રાખજો, આ 3 સૂત્રો પણ આના યાદ રાખવાના છે. એમાં ત્રિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો 3 શૂન્ય હોય, યાદ રાખજો, કેમ કે ત્રિઘાત છે. આપણે કીધું હતું કે સુરેખ હોય તો 1 શૂન્ય હોય, દ્વિઘાતને વધુમાં વધુ 2 શૂન્ય હોય, ત્રિઘાતને વધુમાં વધુ 3 શૂન્ય હોય. એટલે આપણે માનશું કે અત્યારે 3 છે, તો કયા છે? તો કે આલ્ફા, બીટા અને ગેમા. સૂત્ર શું? તો કે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ. પણ અહીંયા તમારે એક વાત યાદ રાખવાની છે કે અહીંયા જે બી છે એ બી એક્સ વર્ગનો સહગુણક છે. જુઓ, બી છે ને એક્સ વર્ગનો સહગુણક છે. હું તમને એક ડિફરન્સ સમજાવવા માંગુ છું કે પહેલું સૂત્ર હતું એ આપણું આવું હતું, ax વત્તા બી સુરેખ માટે. એમાં બી અચળ પદ હતો. પછી દ્વિઘાત સમીકરણ આપણે ભણ્યા, બહુપદી, દ્વિઘાત બહુપદી આપણે ભણ્યા. એની અંદર જે બી હતો એ એક્સ નો સહગુણક હતો અને અહીંયા જે બી છે એ એક્સ વર્ગનો સહગુણક છે. એટલે કે એક સ્ટેપ આગળ વધે. જો પેલા અચળ પદ, પછી એક્સ નો સહગુણક, હવે આવ્યો એક્સ વર્ગનો. જેમ જેમ ઘાત વધતી જાય એમ બી આગળ ને આગળ આવતો જાય. અચળ પદ, પછી એક્સ નો સહગુણક, પછી કોનો આવી ગયો? તો કે એક્સ વર્ગનો સહગુણક આવ્યો. આ યાદ રાખજો. તો એક્સ વર્ગનો સહગુણક છેદમાં એ કોનો? તો કે એક્સ ઘનનો સહગુણક. હંમેશા યાદ રાખજો કે એ હોય ને એ હંમેશા મોટામાં મોટી ઘાતનો સહગુણક હોય. જો સુરેખમાં મોટામાં મોટી ઘાત કેટલી ગણાય? તો કે 1, એટલે એનો સહગુણક હતો. દ્વિઘાતમાં મોટામાં મોટી ઘાત કેટલી ગણાય? તો કે 2, એટલે કે એનો સહગુણક હતો. બરાબર, એ છે એ એક્સ વર્ગનો સહગુણક હતો. આમાં એ એક્સ નો સહગુણક હતો અને આમાં એ છે એ એક્સ ની 3 ઘાત, એટલે કે એક્સ ના ઘનનો સહગુણક છે. આ સરવાળાનું સૂત્ર હતું. હવે બીજું સૂત્ર છે એનું, ઈ બરાબર ધ્યાનથી જુઓ. તો એ આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા. હવે આ કોનું સૂત્ર? આવું તો આગળ નહોતું આવ્યું. તો કે આ છે ત્રણેય શૂન્યના ગુણાકારનો, ત્રણેય શૂન્ય આપેલા છે એના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. જો પેલા સરખાએ સમજી લ્યો કે સૌથી પેલા આ 2 શૂન્યનો ગુણાકાર છે આલ્ફા બીટા, પછી બીજા અને ત્રીજાનો ગુણાકાર છે, પછી ત્રીજા અને પેલાનો ગુણાકાર છે. એટલે કે બબે શૂન્યનો ગુણાકાર આપેલો છે. એ બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. પેલા બબે શૂન્યનો ગુણાકાર છે, પછી એનો સરવાળો. ઈ કેટલો? તો કે સી ના છેદમાં એ. અહીંયા સી એટલે કોણ? તો કે સી એટલે એક્સ નો સહગુણક. છેદમાં એ એટલે તો એક્સ ઘનનો. હંમેશા યાદ રાખજો, છેદમાં હંમેશા બધામાં એ જ આવશે. તો એ એટલે એક્સ ઘનનો સહગુણક. હવે ત્રીજું સૂત્ર છે આલ્ફા બીટા ગેમા, એટલે કે શૂન્યોનો ગુણાકાર. કોના શૂન્યો? તો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો. ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. એનું સૂત્ર શું? તો કે માઇનસ ડી ના છેદમાં એ. ડી એટલે શું? તો કે અચળ પદ. તો આમ માઇનસ ડી ના છેદમાં એ. આટલા સૂત્રો યાદ રાખવાના રહેશે તમારે. પેલા સુરેખના યાદ રાખજો, દ્વિઘાતના યાદ રાખજો અને ત્રિઘાતના યાદ રાખજો. ન યાદ રહીએ તો આપણે લખી લેશું પેલા, બરાબર, એટલે યાદ રહી જશે. તો હવે મારે તમને ઉદાહરણ 5, પણ ઉદાહરણ 5 સમજાવવાનું નથી. જો એની ઉપર એક સ્ટાર કરેલ છે અને નીચે લખ્યું છે કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી, એટલે કે આ પરીક્ષામાં પૂછાવાનું નથી. તો આપણે અત્યારે એ જોવાની જરૂર પણ નથી. એટલે હવે આગળ જોઈએ. તો હવે સ્વાધ્યાય 2.2 છે. એમાં ટોટલ 1 અને 2 મેઇન દાખલા છે અને એના
પેટા છે એ 2 6 6 એટલે ટોટલ 12 છે ને આના પછી 2.3 એક જ રહે છે. 2.4 છે એ ઓપ્શનલ હોય છે એટલે એ ફૂદડી વાળું હોય, સ્ટાર વાળું, એટલે કે કરવું હોય તો કરાય, પરીક્ષામાં નહીં પૂછાય એટલે આપણે એ નથી કરવાનું. તો હું તમને સ્વાધ્યાય 2.2 માટે છે ને અલગથી જ એક વિડીયો બનાવીને આપીશ, જેથી તમારે સ્વાધ્યાય આખું શીખવામાં અનુકૂળતા રહે. આજે જે ઉદાહરણ જોયા ને એના ઉપરથી જ આ મળશે. જુઓ કે પેલા દાખલા છે ને એમાં શૂન્ય શોધવાના ને પછી ઓલા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, જે ઉદાહરણ આપણે 2 3 જોયા હતા તે, પછી નીચે બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે, દ્વિઘાત બહુપદી મેળવો, એ ઉદાહરણ 4 જેવું છે. એટલે આપણે નેક્સ્ટ પાર્ટ આનો બનાવી નાખશું, બરાબર.